નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન, જય માતાજી. તો આજે હું મારી વરિયાળી બતાવું. ટૂંક સમયમાં ઘણી માહિતી આપી દઈશ, તો વિડીયોમાં આગળ જોડાયા રહેજો. આ છે આપણી વરિયાળી. આખો વ્યૂ તમને આખી વરિયાળીનો બતાવું. અને આ વરિયાળીમાં મેં કેવી રીતે આ વરિયાળી વાવી અને કેવી રીતે આમાં મહેનત કેટલી થાય છે એ હું તમને આગળ બતાવું. પહેલાં આમાં કપાસ હતો. કપાસનો પછી વિકાસ બહુ સારો થઈ ગયો. ઝીંડવાય ઘણા બધા આવી ગયા અને વરિયાળી એમનું દબાઈ રહી હતી. પછી કપાસ વીણી અને પછી હાંઠિયું પછી સીપીએથી ખેંચાય એવું નહોતું રહ્યું. પછી કપાસને તો મેં કરવતીએ કરીને કાપી નાખ્યો. થોડાવડો કપાસની હાંઠી હતી. આ એક હાંઠે મધપૂડો આમાં હતો એટલે રહી ગઈ. જો 7 ફૂટની હાંઠી છે. મેન વસ્તુ તો ખેડૂત મિત્રો આપણે પહેલાં ટપક હોવી જોઈએ. ટપક હોય તો આવી રીતે ડબલ આપણે ઉત્પાદન લઈ શકીએ. મિત્રો જો આપણે આ ટપક વસાવેલી છે. આ જો ટપક છે. ટપક ન હોય એટલે ઉનાળાનું પાણી વધારે જોઈએ ને પાણીની ખેંચ હોય અને વખડું હાંકીએ કાંઈ એવું હોય નહીં ને ખડ બધી બહુ થઈ જાય. એટલે ટપક ન હોય એટલે આપણે પાળા બાંધી ન હાંકવી. એટલે પિયત કેવી રીતે આપી શકીએ. તો ખેડૂત મિત્રો, જો કે ખેતી બધા કરતા હોય, બધાને માહિતીની ખબર જ હોય, પણ મેં મારી વાડીમાં આવી રીતે મહેનત કરી છે એ હું તમને શેર કરી રહ્યો છું. જો કે તમારી માહિતી હું લેતો હોઉં, હું બધાના વિડીયો આખા જ જોતો હોઉં છું ખેતીની માહિતી માટે. અને હું વિડીયો મેકું એ તમે પણ આખો જોજો અને એકાબીજી માહિતી અરસપરસ આપણે પૂરી પાડતા હોઈએ. તો મળશું હવે નવા વિડીયોમાં.